મમ્મી કહેતી કે જ્યારે તારા લગ્ન થઈ જશે ને ત્યારે મારી કદર થશે, તું તારા લગ્ન પછી મારી કદર કરીશ. અને ત્યારે હું હસી પડતી અને વિચારતી કે મમ્મી એમ જ સમજાવે છે, પરંતુ આજે જ્યારે ખુદની થાળીમાં ખાવાનું પીરસું છું ને ત્યારે કોઈ અવાજ નથી દેતું, કોઈ એમ નથી કહેતું કે બેટા તું બહુ ઓછું જમી રહી છે. જ્યારે ઘરની બહાર પગ મૂકું છું ને ત્યારે પાછળથી અવાજ નથી આવતો કે બેટા જમીને જા, તારે આવવામાં ઘણું મોડું થઈ જશે, ત્યાં સુધી તું શું ભૂખી રહીશ? અને આજે જ્યારે તાવ આવે છે ને ત્યારે પાણી પણ ખુદને ભરીને પીવું પડે છે. કોઈ માથું સ્પર્શીને નથી પૂછતું કે બેટા તને શું થયું છે. મમ્મી એક સંબંધ નથી, મમ્મી એક આદત છે. અને હા, જ્યારે મમ્મી આપણી સાથે હોય છે ને ત્યારે આપણે એની કદર નથી કરતા, પરંતુ મમ્મી જ્યારે આપણાથી દૂર થાય છે ત્યારે આપણે એની ખરેખર કદર સમજાય છે, આપણે એની યોગ્યતા સમજાય છે. અને હા મમ્મી, તું સાચે જ કહેતી હતી કે મારી કદર તને લગ્ન પછી થશે. આજે તારી એક વાત યાદ આવે છે, તારી સાથે વિતાવેલા દિવસો યાદ આવે છે ને આજે જ્યારે હું પરણીને સાસરે આવી છું ને ત્યારે તારી જગ્યા જ્યારે મેં લીધી છે ને ત્યારે મને સમજાય છે કે મારી મમ્મી છે ને કેટલી સાચી હતી. લવ યુ મમ્મા, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હેપી મધર્સ ડે.